પર્યાવરણ પ્રેમી નિર્ણય ડીસા જૂના ડીસા રોડ પર હવે વૃક્ષો કપાશે નહીં, પણ તેમનું થશે ટ્રાન્સપ્લાન્ટેશન. બનાસકાંઠાના ડીસા અને જૂના ડીસા વચ્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલી 4 લેન રોડની કામગીરીનું હાલમાં જ ઉચ્ચસ્તરીય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે માર્ગના વિસ્તૃતીકરણમાં નડતરરૂપ બનતા સેંકડો વૃક્ષોને કાપી નાખવાને બદલે તેમને નવું જીવન આપવાનો ઉમદા નિર્ણય લેવાયો છે. અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી આ વૃક્ષોને મૂળ સાથે સુરક્ષિત રીતે ઉખેડીને અન્ય સુરક્ષિત સ્થળે સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણના જતન સાથે ચાલી રહેલા આ વિકાસ કાર્યની આજે સર્વત્ર પ્રશંસા થઈ રહી છે, કારણ કે વિકાસની દોડમાં પ્રકૃતિનું સંતુલન જાળવવું હવે અનિવાર્ય બની ગયું છે. 4 લેન માર્ગના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી કામગીરીમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા અને નિર્ધારિત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ માર્ગ તૈયાર થવાથી ડીસા અને જૂના ડીસા વચ્ચેનો વાહન વ્યવહાર વધુ સરળ બનશે અને ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ પણ આ મુલાકાત દરમિયાન હાજર રહીને પર્યાવરણલક્ષી અભિગમ સાથે થઈ રહેલા આ રોડ નિર્માણને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.